રાધે રાધે. જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આગળ વધીએ તો ગયા પ્રસાદ પંડિતજી જ્યાં ભજન કરતા ત્યાં એમને એક ચબૂતરો બનાવ્યો છે. આજે પણ એ ચબૂતરાની જગ્યાએ ગયા પ્રસાદ પંડિતજીની સમાધિ છે. સમાધિ એટલે એમના હાડકાની સમાધિ ત્યાં આપવામાં આવી છે. તો ગયા પ્રસાદ પંડિતજીને એ જગ્યા ઉપર બાલકૃષ્ણના દર્શન થતા કે બાલકૃષ્ણ ગોઠણિયા ભેર આ ચબૂતરાની અંદર હાલે છે, રમે છે. આવા એને દર્શન થતા રોજે રોજ. એટલે ગયા પ્રસાદ પંડિતજીએ નક્કી કર્યું કે જ્યાં મારા બાલકૃષ્ણ લાલ રોજે રોજ હાલે છે એ જગ્યા ઉપર હું એક ચબૂતરો બનાવું એમ. એવી ગયા પ્રસાદ પંડિતજીને ઈચ્છા થઈ. એટલે ગયા પ્રસાદ પંડિતજી શું કરે, ગોવર્ધન પરિક્રમા કરે ને એટલે ઠેક ઠેકાણેથી માટી ભેગી કરી અને ટોકરી ભરી ભરી અને માટી ચબૂતરામાં નાખે. રોજે રોજ થોડી 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 માટી નાખે કે મારે ચબૂતરો છે એ મસ્ત અને સરસ બની જાય. સેવા એને જ કહેવાય છે જે જાતે કરવામાં આવે. માણસો દ્વારા કામ કરાવે ને એને સેવા નો કહેવાય. વ્યવસ્થા તો હચવાઈ જાય પણ સેવામાં તો જાતે જ સેવા કરવાની ઈચ્છા થાય, એનું નામ છે સેવા. ગયા પ્રસાદ પંડિતજી ખુદ ગોવર્ધનની તળેટીમાંથી માટી ભરી ભરી અને એ ચબૂતરામાં નાખતા. ત્યારે સાલ હતી 1956ની અને 1956માં ગયા પ્રસાદ પંડિતજી સાથે ઠાકોરદાસ બાબા પણ જોડાઈ ગયા. ઠાકોરદાસ બાબા કોણ હતા ખબર છે? તમારી બાજુ ગુજરાત બાજુના જ દેસાઈ બ્રાહ્મણ હતા. ઠાકોરદાસ બાબા લગભગ બનાસકાંઠા સાબરકાંઠાના એના જ હતા. મને બહુ ખ્યાલ નથી, થોડુંક ભૂલાઈ જાય છે, પણ હતા એ સૌરાષ્ટ્રના નહોતા, એ હતા ગુજરાત બાજુના. અને દેસાઈ બ્રાહ્મણ હતા ઠાકોરદાસ બાબાજી. તો ઈ ઠાકોરદાસ બાબા 1956માં આવ્યા એટલે ગયા પ્રસાદ પંડિતજી કહે આપણે અહીંયા ચબૂતરો બનાવવાનો છે. તો કે ઠીક છે. ઠાકોરદાસ બાબા અને ખુશીરામ એ બે જણા ટોકરી ભરી ભરીને માટી નાખવા માંડ્યા. પણ ત્યારે એક ટોકરી એક માટી માટે એને 2-3 કિલોમીટર જવું પડતું. કારણ કે બીજા તો કોઈ ખેતરોમાંથી થોડા માટી કાઢવા દઈએ, એટલે એક એક ટોકરી માટી માટે 2-3 કિલોમીટર જવું પડતું. તોય આ બિચારા ઠાકોરદાસજી અને ખુશીરામજી તોય બિચારા માટી નાખતા. હવે એવામાં એવું બન્યું કે રામપ્રસાદ કરીને હાથરસમાં એક શેઠ હતા, એનું નામ હતું રામપ્રસાદ. ઈ ગયા પ્રસાદ પંડિતજીને ખૂબ માનતા હતા. એટલે ઈ આવ્યા ને તો ખુશીરામે ઠાકોરદાસ બાબાએ કીધું કે તમે તો શેઠ છો, પૈસા વાળા છો, એ કે ગધેડા દ્વારા કે માટી નખાવી દો ને, એ કે તો અમારે ટોકરીઓ હારવી નહીં કે. તો આ રામપ્રસાદ કહે ભાઈ હું તો ગધેડા દ્વારા માટી નખાવી દઉં, મારી પાસે તો મબલક પૈસો છે એ કે. પણ તમે પેલા પંડિતજીને પૂછો તો ખરા. ગયા પ્રસાદ પંડિતજી કહે તો કે હું માટી નખાવી દઉં કે ગધેડા દ્વારા એ કે. અને 3 જણા ગયા પ્રસાદ પંડિતજી પાસે ગયા અને ગયા પ્રસાદ પંડિતજીને કીધું કે આ એમ કે છે કે ટોકરેથી માટી નખાવી દો પેલા ગધેડાથી એમ. તો કે હું ગધેડાથી માટી નખાવી દઉં? આ રામપ્રસાદજીએ પૂછ્યું એમ. તો ગયા પ્રસાદ પંડિતજી કે આવી સલાહ તમને કોને આપી? તો કે તમારા 2 શિષ્યોએ, ઠાકોરદાસ બાબાએ અને ખુશીરામે આ સલાહ આપી છે કે ગધેડા દ્વારા માટી નખાવી દો તમારે મહેનત ઓછી. અને ગયા પ્રસાદ પંડિતજીને ગુસ્સો આવી ગયો. ઠાકોરદાસ બાબા અને ખુશીરામને કહે છે કે સેવા તો હંમેશા આપણા હાથે જ કરવી જોઈએ કે ભગવાનની સેવામાં
ભગવાનના કાર્યમાં ક્યારેય આળસ ન કરવી જોઈએ. તમે કે ભગવાનના કાર્યમાં આળસ કરો છો, ભગવાનની સેવામાં આળસ કરો છો, કે ધિકાર છે તમારા જીવનને. કે હા જાઓ, તમારા 2 જણાથી સેવા ન થતી હોય ને તો કાલથી માટી નાખતા નહીં. ગયા પ્રસાદ પંડિતજી કે હું એકલો ટોપલે ટોપલે હાડીને માટી નાખી શીખીએ. ગધેડા દ્વારા કઈ ભગવાનની સેવા થોડી થાય, આપણે સેવા કરવી જોઈએ. કે વાહ જાઓ, તમને કે સેવામાં ભાર લાગતો હોય તો જાઓ, બીજે વયા જાવ રહેવા માટે, અથવા તો ઘરે વયા જાવ તમારા. કે પણ સેવામાં કોઈ દી ભાર લાગે એવી વાત કરતા નહીં હવે કોઈ દી. કે આટલી બધી મતલબ પૈસા વાળા શિષ્યો હતા ગયા પ્રસાદ પંડિતજીને, એવું નહીં. બહુ પૈસા વાળા લોકો માનતા હતા એને, પણ છતાંય એને ક્યારેય પૈસા વાળાની સેવાનો ઉપયોગ નથી કર્યો. હા નાના મોટી સેવા એ પોતાના હાથે જ કરતા. એવું દિવ્ય જીવન હતું ગયા પ્રસાદ પંડિતજી મહારાજ. હું તો આળસુ નો પીર છું, ખોટું શું કહું. આ પરીક્ષામાં હું તો ફેલ છું, પણ જીવન તો એવું જ હોવું જોઈએ, કોઈને બોજરૂપ ન હોવા જોઈએ. આપણે આપણું કાર્ય જાતે કરી લેવા. આ મને આવા વિચાર ગમે, પણ હું તો એક આળસુ નો પીર છું ને, એટલે મારાથી પણ આવું નથી થતું, કામ નથી થતું મારાથી. પણ એટલું જરૂર છે કે સાધુએ પોતાનું કામ પોતે કરી જ લેવું જોઈએ. એમાં જ સાધુતાની શોભા છે. બરાબર, પછી રસોઈ બનાવતા ન આવડતું હોય તો કપડા છે, વાસણ છે, એવું નાનું મોટું કામ તો પોતાની જાતે કરી લેવું જોઈએ, એવું તો હું પણ માનું છું. હા કારણ કે હાથે કામ કરે ને એ કોઈ દી દુઃખી ના થાય. અમારા નારણભાઈ ને જોવે એટલે મન પ્રસન્ન થઈ જાય. નારણભાઈ મસ્ત રસોઈ બસોઈ હાથે બનાવી લે, ઘર એવું ચોખ્ખું રાખે, બગીચા ચોખ્ખા રાખે, એમાં પાંદડી ન પડવા દે. ને હું તો એના ઘરે જાઉં તો ખુશ થઈ જાય મને. એની સામે હું તો ફેલ છું, ખોટું નહીં બોલું એમ. આવા બધા સાધકોને જોઈને મન પ્રસન્નતાથી ભરાઈ જાય કે આ બધા કેવા સરસ રીતે ચોખલિયા વેરાથી ઘરને બધું સરસ રાખે છે, એમ મહેનત સારી કરી લઈએ. તો આવી વાત છે. સાધુએ પોતાના જાતે જ બધું કરવું જોઈએ. પછી તો ચબુતરામાં માટી નાખવા માંડ્યા. ઠાકોરદાસ બાબા અને ખુશીરામ પણ માટી નાખવા માંડ્યા, અને થોડાક જ દિવસમાં ચબુતરો સરસ રીતે તૈયાર થઈ ગયો. હા સરસ રીતે ચબુતરો તૈયાર થઈ ગયો. અને અહીંયા ગયા પ્રસાદ પંડિતજી મારા બાલકૃષ્ણ ગોઠણિયા ભેર ખેલ કરે છે, પછી એવું ચિંતન કરતા કે ચબુતરા પાસે આપણે કહે કે ચબુતરામાં બાલકૃષ્ણ ખેલ કરે છે, એવો ગયા પ્રસાદ પંડિતજીને અનુભવ થતો. તો કે હા, જો આ ચરિત્રમાં આવશે કે એકવાર ગયા પ્રસાદ પંડિતજી ચબુતરા ઉપર હાથેથી માટી સાફ કરતા હતા, પોતાના હાથેથી. કે ગુરુજી બુહારી લઈ લ્યો, બુહારી એટલે સાવરણી લઈ લ્યો. કે હાથેથી માટી સાફ ન કરાય, કે હાથેથી માટી સાફ કરશો ને તો તમને કાંટો લાગી જશે. ત્યારે ગયા પ્રસાદ પંડિતજી કહે છે, મને કાંટો લાગે તો ભલે, તો મારા ઠાકુરજીને કાંટો ન લાગે ને એટલે હાથેથી સાફ કરું છું. કે કાંટો હોય તો મારા હાથમાં લાગી જાય, તો મારા ઠાકોરજીને ન લાગે. વાહ રે વાહ. ત્યારે ભક્તોને ખબર પડી કે અહીંયા ઠાકોરજી આ ચબુતરા ઉપર ગોઠણિયા ભેર રોજ હાલે છે એક બાળકની જેમ, અને એ ઠાકુરને કાંટો ન લાગે એટલા માટે ગયા પ્રસાદ પંડિતજી પોતે હાથેથી બુહારી કરતા એ ચબુતરામાં, જેથી કાંટો હોય ને તો એને લાગે પણ બીજાને ન લાગે. આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ શું છે કે આ ભાઈ અલૌકિક મહાપુરુષો છે, એને આવા અલૌકિક અનુભવો થતા જ હોય છે. મહાપુરુષ તો મહાપુરુષ છે. મહાપુરુષ અમથા થોડા બનાય છે. ઈશ્વર સતત એની હાજરીમાં હોય છે, હાજર હોય છે, ત્યારે આવા અનુભવો થાય છે, એમને નથી થતા. આવી વસ્તુ છે. તો આ ગયા પ્રસાદ પંડિતજીનો ચબુતરો કેવો બન્યો એનો પ્રસંગ હતો. હવે પ્રસંગ આવે છે કે સુંદર કામ એને કહેવાય કે જેમાં બીજાનું અહિત ન થાય. બહુ મજેદાર પ્રસંગ છે, મારો આ પ્રિય પ્રસંગ હતો. ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આ પ્રસંગ મારો પ્રિય પ્રસંગ છે, કે તમે કામ એવું કરો કે બીજા કોઈને નુકસાન ન થાય. બીજાને નુકસાન કરીને કામ કરીએ કે સેવા કરીએ ને તો એ સેવા નો કહેવાય. એવી વસ્તુ છે. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ બાબાની નજીક કોઈ ગુરુભાઈ સેવા કરે છે, હવે એની સેવા હું છીનવી લઉં તો એ સેવા સારું ન કહેવાય. કારણ કે બીજાનું બગાડીને આપણે આપણું સુધારીએ ને એ સંતના લક્ષણ નો હોય.
સંતના લક્ષણ તો એને કહેવાય કે પોતે ત્યાગ કરીને બીજાનું સુધારે. પોતે ત્યાગ કરીને બીજાનું સુધારે એનું નામ સંત. અને બીજાનું બગાડીને પોતાનું હિત સાધે ને એને સંત ન કહેવાય. એને સંત કેવું જ નકામું છે. આવી વસ્તુ છે કે મનુષ્યએ યાદ રાખવું જોઈએ કે આપણે જે સેવા કરીએ છીએ, પૂજા પાઠ ભજન સાધન જે કરીએ છીએ, એમાં કોઈ બીજાનું તો નુકસાન નથી થતું ને. બીજાનું અહિત થતું હોય તો એ ઠીક ન કહેવાય. આવી વસ્તુ છે. માની લો તમે ભજન કરવા બેઠા તો 2 કલાક તો ભજન કર્યા વાંધો નહીં, પણ રોજની 4 કલાક ભજન કરો તો ઘરમાં પતિનું ટિફિન રહી જતું હોય, બાળકોને નિશાળે મોકલવાના લઈ જતા હોય, તો એ તમારું 2 કલાકનું ભજન તમારે કટ કરી દેવું જોઈએ. 2 જ કલાક ભજન કરવું જોઈએ ને 2 કલાક આ લોકોને સમય આપવો જોઈએ. કારણ કે એનું બગડતું હોય ને તમે ભજન કરો તો સારું ન કહેવાય. એમ આવી વસ્તુ છે. એટલે એટલું યાદ રાખવાનું કે બીજાનું બગાડીને આપણું સારું થતું હોય તો એ કાર્યને સંતો પ્રશંસનીય માનતા નથી. હવે આપણે પ્રસંગમાં જઈએ. પ્રસંગ તો અધૂરો રહેશે પણ કાલે પૂરો કરી લેશું. તો સંત અને ભગવાન બધાય ઉપર સમાન પ્રેમ કરે છે. સંત અને ભગવાનનો બધાય ઉપર સમાન પ્રેમ અને દુલાર હોય છે. એના માટે કોઈ ઊંચો નીચો નથી હોતો. તો કે ભાઈ ઊંચો નીચો નથી હોતો તો અમુકના સંત વખાણ કરે છે અને અમુકના વખાણ નથી કરતા, અમુકથી ખુશ છે અને અમુકથી સંતોને ભગવાન ખુશ નથી. આનું કારણ શું? એમ તો કે એનું કારણ શરણાગતિ અને ભક્તિ અનુસાર નક્કી થશે. શરણાગતિ અને ભક્તિ અનુસાર નક્કી થશે ઈ કાર્ય. દાખલા તરીકે રામાયણમાં તુલસીદાસે કીધું છે, જદ્યપી સમ નહીં રાગ ન રોસુ, ગઈ ન પાપ પુણ્ય ગુણ દોસુ. લ્યો રામ કેવા છે? તો કે રામ સમ છે, કોઈના રાગ અને રોષને ગ્રહણ કરતા નથી, કોઈના પાપ પુણ્ય અને